મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં વિજ્ઞાનની અંદર સામાન્ય જ્ઞાનમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો કાચી કેરી, લીંબુનો રસ, નારંગીનો રસ, આમલી, દ્રાક્ષ, દહીં, સફરજન, આમલા અને પાલકની ભાજી, આમાં કયા પ્રકારના એસિડ રહેલા છે તે આપણે જોઈએ. તો મિત્રો અહીંયા કાચી કેરી છે, લીંબુનો રસ છે અને નારંગીનો રસ. તો આની અંદર મિત્રો સાઇટ્રિક એસિડ રહેલો છે. સાઇટ્રિક એસિડ રહેલો છે. ત્યારબાદ મિત્રો આમલી અને દ્રાક્ષ. તો આમલી અને દ્રાક્ષની અંદર ટાર્ટરિક નામનો એસિડ રહેલો છે, એટલે કે ટાર્ટરિક એસિડ રહેલો છે. દહીં. તો દહીંની અંદર આપણે જાણીએ છીએ તો લેક્ટિક એસિડ દહીંમાં રહેલો છે. સફરજન. સફરજનની અંદર મેલિક એસિડ રહેલો છે. આમલા. તો આમલાની અંદર એસ્કોર્બિક એસિડ રહેલો છે. અને પાલકની ભાજી. તો પાલકની ભાજીમાં ઓક્ઝેલિક એસિડ રહેલો છે. આ બધા જ એસિડ મિત્રો આપણા શરીર માટે ફાયદાકારક છે.